એ હીરોનો વચ્ચો વચ્ચ આવે આ હીરો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો આજે વહેલી સવારે મમ્મી પપ્પા જાય છે ભુજ અને હું કરું છું સાફ સફાઈ. અને અમારી સાફ સફાઈ શરૂ છે. કબૂતર તો પણ કેટલુંય કરે. થાય જ નહીં. ગાઈસ તો અહીંયા મારું હેર ડુ ચાલે છે. 3 જણા મંડાણા છે. હા, અને આમ નાયા વગર ઘરે આવી ગયા છે. આજે ફૂલ ટ્રોલ થાય છે જોઈ દીદી, કેમ કે 11 વાગે અમે એમને ઉઠાડ્યા છે. હેર સ્ટાઈલ ડન થઈ ગઈ છે. અલગ થો એક જોડો આ ના આવું જોઈએ. ચિકના વાળા બનાવીશ મે વિચાર્યું ચોટલો મને આવો જ લાગશે. નેલ્સ બાકી છે ખાલી હવે. હો ગાઈસીસ હવે ખાલી લેસીસ લગાવે છે. એ તો ફની વિડિયો બનાવને. બહુ સ્ટ્રગલ છે. હાલત ખરાબ છે બેસ. થક ગઈ મેં તો થક ગઈ. તો હું રેડી છું, જાણું પણ રેડી છું. એ બચ્ચા મારા એજી હાલવાના છે તો એ બી નથી આવ્યા. એન્ડ ફોટોગ્રાફર વાળા ભાઈ બી નથી આવ્યા. આજે અમે પહેલા વહેલા રેડી થઈ ગયા, કેમ કે કોઈ કઈ ના જાય ને કે તમે લેટ કર્યું એટલે અમે બે વહેલા છીએ. હવે અમે કહીશું તમે લેટ છો, અમે લેટ નથી કર્યું. હા તો ગાઈસ અત્યારે હવે અમે જઈએ છીએ ફોટોગ્રાફરને લેવા માટે. હેલો જાનુ. હેલો. એજી ઓજી આવી ગઈ છે. જાનુ तुम नहीं दिख रही हो. સો ગાઈસ હવે અમે પહોંચવા આવ્યા છીએ માંડવી. એજી ઓજી ગાડી ચલાવે છે ફૂલ, એટલે જલ્દી પહોંચી ગયો નહીં. ફૂલ જ ચલાવો છો. હા એટલે હમણાં વિડીયોમાં એટલે ના પાડે છે કેમ કે મમ્મી કે પપ્પા જોઈને વઢે ને. इसमें कट लगाना पड़ेगा. ના મમ્મી ફૂલ હલાવતા તો એટલે અમે જલ્દી પહોંચ્યા. કા જાનો કટ નહીં लगेगा. बीच में गाय आ गई है. કાનાજી છે ને ગાઈસ, કાનાજી એમ કે છે ધીમે હલાવો એટલે ઘડી ગાય આવી જાય છે. ગાઈસ તો આ છકડા વાળા બિચારા બધા જોવે છે અને વિડિયો ચાલુ કર્યો ને એમાંથી 2 જણા તો બાજુ ફરી ગયા. હા શરમાઈ ગયા બિચારા. શરમ અમને આવી જાય એટલે કે શરમ એમને આવે. દેવાંશુભાઈ કાંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગો છો બોલો. એની સામે આંખ જ ન કર, બીજી સામે જોઈને જો. ના એમ પ્રોફેશનલ બ્લોગર આ શીખાડે છે. સો ગાઈસ અત્યારે ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક છે. ફૂલ અને ઓલરેડી અમે લોકો લેટ હતા આ લોકોના લીધે. અમે ને આ 1 2 અને 3 અને હું છે ને 11 વાગ્યાની મોર્નિંગમાં રેડી થાઉં છું. 12 વાગે હું રેડી હતી અને આ લોકોને બધા બોયઝે લેટ કર્યું. ના ખરેખર જૂઠ, એકદમ જૂઠ. 12 વાગે હું રેડી હતી. ઓડિયો રેકોર્ડિંગ છે કે મારે 1 કલાક જેવો લાગશે. કોઈક માણસ એવું બોલી તો એ રેકોર્ડિંગ અટેચ કરી દઈશ આના નીચે. અને કાલે હાર્દિકભાઈએ કીધું તું કે વહેલા કરજો, વહેલા જવું પડશે. 1:30 વાગે તો નીકળી જશું અને 3:30 સુધી એમના કાંઈ ઠેકાણ પડતા નતા. પોતે પડીકાની દુકાનમાં કાંઈક લેતા હતા. શું લેતા હતા? પડીકાની દુકાન. પછી એનું શરીર આડું આવડું ફાટી. સો ગાઈસ અહીંયા ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિક ક્યાં ખાડા દે. શું કરવાનું? કાઈ નહીં. देखो गाइस हमें कितने पब्लिक गाइस આ પબ્લિક જોવે છે અમને. બ્રાઇટ નહીં મોડલ શું તો ખબર નથી. મોડલ કહેવાય. મોડલ કહેવાય. થોડા હિન્દી આતા હે ગાइस. આ બધા અમને જોવે છે. लड़कियों के वीडियो उतारूंगा. हार्दिक को दिखा दो. फुल ट्रैफिक और हम मांडवी बीच में पहुंच गए. कौन से की बाजू में क्या कहो क्या बाजू कट्टर रोड है. हमें सेना भाई गाइस પાછળના અવાજને ઇગ્નોર કરજો. પાછળના અવાજ એ લોકોને બ્લોગિંગ કરે. એ લોકો પણ બ્લોગિંગ કરે છે એટલે ઇગ્નોર કરજો થોડુંક. ટ્રાફિક બહુ છે ગાइस. इतना हो जाएगा कह दे. हाँ ये तो कोई नहीं जानता है. एक दिन हमें सब लोग जानेंगे. एक दिन लोग
लोग हमको मिलने आएंगे कहते हैं सब तब मैं बोलूंगा टाइम नहीं है मेरे पास कौन है भाई तू मैं नहीं पहचानता हूँ तेरे को फाइनली ગાઈસ તો અહીંયા કાંઈ કોન્સેપ્ટ લાગે છે અને મારી સાથે એટલા બધા લાઉડ સ્પીકર સાથે છે ને કે એ લોકોનો મને છે ને બોલવા જ નથી દેતા આ બધા ગાઈસ આ લોકો વ્લોગિંગ કરે છે हमारी चैनल आपकी है नहीं लग रहा सब्सक्राइब करજો હા રાડી કરે આમ વ્લોગિંગ નો કરવાની હોય हमारे यहाँ ऐसा ही होता है શાંતિથી કરવાનું હોય શાંતિથી કરવાનું હોય આ પાર્લર વાળા બેન અમને શીખાડે છે કે બ્લોગિંગ હા તો અમે આટલા મહિનાથી વ્લોગિંગ કરી છે શીખાડી ને હા નહીં હાલે અમે હાલશું વધારે शीशे के सामने देख के मत बोलो नहीं मिरर के सामने देख के मत बोलो नहीं आप मिरर नहीं हो आपसे सुंदर हूँ मैं मिरर के सामने देख के मत बोलो गाइस अंकल जो फरी गया वीडियो चालू કર્યો અંકલ ફરી ગાઈસ આ કટ કરી નાખજો વિડિયો શરૂ હતો બ્રધર તો જરા ઝડપ કરજો ને લેટ થતું હતું પાછળ શૂટ કરવા માટે અમે શૂટ કરવાનું છે રાઈડ નો તો એટલે જરા થોડુંક જ ઉતાવળ ગાડી થોડુંક હોરન વગર થોડુંક આ ગાડી વાળો ભાઈ આગળ ગાડી જાય ને એને ફોન કરે છે ગાઈસ આગળ વાળી ગાડી છે ને ફોન કરે છે આ લોકો સિરિયસલી ગાડી વાળા ભાઈ નીચે જવાનું કે અહીંયાથી આમ આગળ હશે હવે આમ હાલે જાનું નીચે માઈક ચાલુ હે જો તો ઓકે તું નજીક આવ ને જરાક સ્ટ્રેટ વાળું રાખ સ્ટ્રેટ વાળું જલાઈ તો ભલે જાય પણ મને ફોટો સારા જોઈએ ફોટોસ માટે કાઢી નાખશું વિડિયોમાં તમારે ઉપર ઊભું રહેવું હોય ને તો પોસિબલ નથી એના વગર તું ઊભી જ નહીં રહી શક સિલ્ક ના ગોહો સિલ્ક છે શરીર ઉપર એના ગાઈસ શૂટ ની શરૂઆત થઈ ગઈ છે ઘોડાની જોડે લાવો આપણે મૈત્રી દીદીને હેલ્પ કરાવી દઈએ આ લોકો છે ગાઈસ મૈત્રી દીદી ઘોડાને પીવે છે મસ્ત વ્યૂ આવે ઉત્તર આવે બધું એ આ કેવું લાગે બરાબર લાગે આ ઉઠાવજો દેવાંશુ જીજુ રેડી છે મૈત્રી દીદી રેડી છે શૂટ શરૂ થઈ ગયું છે અને ગાઈસ એક મૂવી ના મંજુલી કા બસ બહુ ડાલ લીધું દીદી નું ગમી દેવાંશુ જીજુ રેડી થઈ ગયા છે દેખાતા નથી એ બાજુ સનલાઇટ આવે છે એટલે પછી બતાવું તમને મહેનત જુઓ અને આ મારા કેમેરામેન પણ બહુ મહેનત કરે છે અને આ બે જીજુ એમ કે છે કે હું ઘોડાવાળી બની ગયો ઘોડાવાળા ભાઈ આમ ફરે ગાઈસ મિત્રજીની પાછા ઘોડા ઉપર ચડી ગયા છે કેમેરામેન કાક વસ્તુ ભૂલી ગયા છે દેવાંશુ લેવા દોડે છે દેવાંશુ બસ ઉભો રહે ભાઈબંધ
દેવાંશુ જીજુ શરૂ થઈ ગયા છે ફોટો પાડવા. બાય બાય. હેલો કેમેરા લો મારા ઓકે ગુડ ફરીથી એ જે પકડી રા ઓવર હાજર ને કેમેરા સામે બરોબર ને હા બસ ઉભારો વેટ ઓકે રેડી 3 2 1 સ્ટાર્ટ ફરીથી થોડું રિએક્શન ચેન્જ કરો કે સપોર્ટ સિસ્ટમ. એ હીરો નો વચ્ચો વચ આવે આ હીરો. ગાઈસ આ બધા જો પેલું ક્યાં ગયું તારું બધું વાઇન્ડ અપ કરે છે બટ મારું વાઇન્ડ અપ ક્યારે થશે મને નથી ખબર. આ બધું ચોરી આમાં તો હવે કેમેરો નથી રાખવો. કયો બે રાજ નીચે બીચે રાખી દો તેજવાળો થયો છે ભાઈ. રાખ નથી. જાનું તું તલવાર કોઈને મારતી નહીં હો. આની કેમ ક્યાં ગાઈસ આ લોકોને ખબર પણ નથી હું વ્લોગ બનાવું છું. કોઈ કઈ તલવાર અચ્છા તલવાર ખોલી નાખી. ખુલસેની બાંધ. સો ગાઈસ અમે બધું વાઇન્ડ અપ કરીને જતા હતા એટલામાં અમને મળી ગયા અક્ષય મામા અને એમની સાથે હતા આપણા મામી. તો અમે લોકો ગાઈસ જતા હતા બીચ ઉપરથી અને આપણે મામા મળી ગયા છે. આ વિડીયોમાં રિયલ વોઇસ હતો બટ અમારો માઇક ખબર નહીં ક્યાં હતો અને ગાઈસ મારો માઇક હતો ફોનમાં કનેક્ટેડ એટલે અવાજ ના આવ્યો. ગાઈસ તો અહીંયા ચટપટી ખાવામાં આવે છે અને આ બે જણા દબાવીને ખાય છે ચટપટી રસ્તામાં. ખબર નહીં જો ભાઈ કરાવરા દહીં બનાવરા. હા હા એ જ હજી આવી ગયા છે. તો અત્યારે હજી અમે માંડવી છીએ અને સિરિયસલી હું એટલી થાકી ગઈ છું એન્ડ હેરસ્ટાઈલમાં તો એટલું વજન છે કે વાત જ જવા દો. મારું જાકેટ અહીંયા પડ્યું છે. અને આ લોકો હજી સેટઅપ કરે છે પાછળ. હેલો ગાઈસ ઓહ ગાઈસ હેલો મેગી બાલ વાલા લડકા હે ગાઈસ ये तो વિડિયો બને ભાઈ. એ હજી બધું પાછળ રાખે છે. આ બધા બેસતા નથી હવે. હું બે બેસ્ટ ये मैगी बाल वाला लड़का क्या कर रहा है? अच्छा मुंह धो रहा है. अच्छा दिखे ना व्लॉग में इसलिए. गाइस तो હવે આ લોકોને એ ઓલું ઓ દેવો તો ખરા પણ કિધર ગયા રે તો જાનું. જો આ સારું છે ये अच्छा है ना थोड़ा. તો અમે મીના નાની ને ઘરે આવી ગયા તા. કેમ છો નાની? બરાબર ને. હાલો નાની હાલો આવજો હવે ભલે. નાની આંબડા ને પ્રસાદી ને કેટલું દઈ દીધું હે નાની. ભલે પાકું પાકું ભલે આવજો. જય માતાજી. આ બધા બિચારા વાટ જોઈ જોઈને થાકી ગયા હશે ને. હાલો નાની ભલે આવજો આદિપુર આવો એટલે. હા પાકું કહીશ નાની ને. ભલે જય માતાજી ભલે આવજો. હા સો ગાઈસ ચેન્જ થઈ ગયું છે અને અમે નવું લીધું છે. એ જીઓજી લઈ દીધું છે. કાને જીઓજી એમનું ધ્યાન રોડ ઉપર છે એટલે માથું નહીં લગાવવાનું હો કોઈને. ગાઈસ માઠું લાગે તો ગાઈસ તો હવે હાર્દિકભાઈ ને ભૂખ લાગી ગઈ છે. ભૂખ લાગી છોડાવો શું ખાશો હાર્દિકભાઈ? ઓકે ઓકે કટ ફરીથી નો નો સર નો સર. આમાં રીટેક ના આવે ભાઈ. ગોપાલ રીટેક નહીં થાય. લોક નેચરલ નહીં જાય આપણે શું ખાશું જી આકડો પીપળો લીપડો બધું હાલ છે. આગળો દાદુરો ઓય રાજ ગઢવી સેલિબ્રિટી મોટું તમારો બતાડી દો. રાજગઢી ઓટોગ્રાફ મારી ફેસ વેલ્યુ વધારે. અત્યારે ઇન્ડિયા કહીએ તો બોયઝ ની જે ટીમ છે ને અમારી ચાય પીવા ગઈ છે. કાજાન હા મેમ દેખાતી નથી તો. આયરી અને અમે અહીંયા છીએ જો ગાઈસ
આ સારું રમકડું મળી ગયું અમને. રમકડું મળી ગયું ફાઇનલી. માંડવીમાંથી અમે પરચેસ કર્યું છે ગાઈસ. સો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ જમવા માટે. પનીર ચીલી ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ગાઈસ. તો હવે બધાથી પહેલા અમે આવી ગયા છીએ ફોટોગ્રાફરને મૂકવા માટે. કઈ જાનું? હા લાવો વિડિયો લે. હા ચાલો વિડિયો લે. એ આવજો બધા. पीस आउट मैं ज्यादा कुछ बोलना नहीं चाहूंगा नहीं बोल के जाइए. ભલે ગોપાલ હાર્દિક મળીએ હાલો જાનું બેન આવજો.